તો જય માતાજી મિત્રો, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે સવારમાં બ્લોગિંગ સ્ટાર્ટ કરી દીધું હોય। તો વાગવામાં વાગ્યા 7:30 અને આપણે ઘરેથી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હોય। તો આપણા બ્લોગમાં નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। અને જો આપણે આજે આવી ગયા છે આપણા વાડીમાં, એટલે કે આપણે જે ફાર્મ હાઉસમાં રહ્યા હા એ ફાર્મ હાઉસમાં આવી ગયા। અને ફાર્મ હાઉસમાં હાલ તો કોઈ કામ નહીં, તો બધું તૈયાર જ પડી છે। જો પાણી એકલું પાવાનું હોય, આ ટોટે ફુવારા ગોઠવેલા છે જો ઠેઠ સુધી। આ છે મિત્રો, તમને ખબર હોય તો કમેન્ટમાં લખજો। આપણને ખબર છે પણ કહેવાના નહીં, મિત્રો જોડે કહેવડાવવાનું હોય એટલે કમેન્ટમાં લખજો। અને બીજું મિત્રો, આ શું છે? આ છે આપણે, મને તો ખબર છે પણ તમને ખબર હોય તો કમેન્ટમાં લખજો, કેમ કે મને તો ખબર એટલે હું નહીં કંઈ કહું। આ શું છે? વાહ વાહ, તો અમારા જયદુભાઈ કે જામફળી છે, તો જામફળી નામ હોય તો કમેન્ટમાં લખજો। અને મિત્રો બીજું તમને બતાવું આપણે ફાર્મ હાઉસમાં, તો આપણે સરકારી ટોકું જોઈ લો તમે। આપણે હમણાં સરકારી ટોકું બનાવડાવ્યું વર્ષ 2025 થી 26। નાયબ ભાગ્યવતી નિયામક શ્રીની કચેરી મહેસાણા દ્વારા સહાયચિત, તો તમે વાંચી લેજો મિત્રો। અને જામફળી ને ખજૂર ને બધું ખાસું વાવ્યું હોય। તો આ જો આપણે વાડી થોડી ચારો કર્યો તો શાકભાજીનો, તો આપણે આ શાકભાજી છે અને શાકભાજીમાં બધું શેગો મરચાં એ બધી ગવાર ને એવું બધું વાવ્યું હોય। તો જો મારી શેગો અમારે તો આવી ગઈ શેગો, તમારે શેગો વાવી હોય તો કમેન્ટમાં લખજો બરાબર। આ પેડા ને એવું હોય મિત્રો બધું, જો પેડા અને જો પેડો, અને આ ગવાર છે। અને તો જયદુભાઈ આપણે એક હરીફાનો ડાયલોગ બોલી દે, વડીલોની એક જ રાય, તો વાહ મોજ વાહ, આપણે ભાણુભાઈ એક ડાયલોગ બોલી દીધો હોય। અને હવે જો મિત્રો, આ છે આપણે પેલું, આને શું કહેવાય? આને શું કહેવાય? આ રેગડાનો છોડ છે, હું એ ભૂલી ગયો। તો આ બધા રેગડા છે જો, તો આપણે ટોટલ શાકભાજી વાવી દીધું હોય મિત્રો। અને આવું શાકભાજી ખેતરમાં, તો ખેતરમાં જોવે બધી શાકભાજી ને આપણે વાવી છે કલબી બોરી, અને કલબી બોરી ને બોરા આવી ગયા જો મિત્રો। જો આપણે કલબી બોરી વાવી છે અને બોરા આવી ગયા છે હાલથી, અને નેન ચકડી છે તો મિત્રો ખાસે બધા બોરા આવ્યા અહીં જોવો। તો કલબી બોરીને બોરા આવી એ તો વાપરેલો, તો અમારા ભાણુભાઈ એક બોરું ખાશે, કેવું લાગશે પછી કહેશે। ખોહાડો કેવું લાગ્યું? કેવું લાગ્યું? મસ્ત। તો અમારા ભાણુભાઈ તો મસ્ત લાગ્યું। અને મિત્રો આ શું છે તમે કમેન્ટમાં લખજો, મને ખબર છે પણ તમારા જોડે કહેવડાવવાનું હોય। અને આ શું છે એ તમે કમેન્ટમાં લખજો, કેમ કે હવે તમારે કમેન્ટમાં નહીં લખવું પડે, કેમ કે हमारे ये है ने ये पास में आके सब बोल देता है। एक हिंदी में डायलॉग बोलो, हिंदी में।
हाँ, तुम क्या कर रहा हो? हम वीडियो स्टार्ट कर रहा है। पर वीडियो नहीं कर रहा हो स्टार्ट। हम अपना चाहक मित्रों ने बताना चाहेगा मैं क्या क्या करता हूँ सुबह। ओके। तो हमारे वीडियो में बना रहना। तो મિત્રો આ બધું છે આપણે વાડીમાં બપૈયું આ રહ્યું બધું છે બપૈયું ખજૂર જામફળી અને વાપા બધું છે તો આપણા બ્લોગને સપોર્ટ કરજો અને લાઈક કરજો અને શેર કરજો અને બાજુના ગામમાં કોક છે પણ આપણે ડીજે સંભળાય પણ જોવા નહીં ગયા હજુ તો બાજુનું ગામ આપણે મેઠા ચોકડી જ થાય અને આપણે રહેવાનું મેઠા ચોકડી જ બાજુ છે મેઠા જોડે જ છે આપણે તો કોઈને આપણે અહીંયા આવવું હોય તો આવી શકે છે મેઠા ચોકડી આવીને ફોન કરવાનો તમારા ભાઈને તો ટાઈમ ગમે તે મેઠા ચોકડી પૂછી લેજો ને કે આપણે મારી યુટ્યુબ વ્લોગને ઘરે જવું હોય તો ફટાફટ તમને બતાવી દે છે તો આપણી ચેનલનું નામ છે માય યુટ્યુબ વ્લોગ તો સપોર્ટ કરતા રહેજો જય માતાજી મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી સત્ય મામા